આપણું મુખ્ય મિશન એ જ સમજવાનું છે કે આવા કદાવર ઔદ્યોગિક બોઇલર્સનું મૂલ્યાંકન બરાબર કઈ રીતે થાય છે. ઉર્જા છટકીને ક્યાં જતી રહે છે અને એન્જિનિયરો 1% ઉર્જા બચાવવા માટે કેવું જાસૂસીભર્યું કામ કરે છે. આ ખરેખર એક અદ્ભુત પ્રક્રિયા છે. આ માત્ર કોઈ મોટા લોખંડના માળખાની કે મશીનની વાત નથી. અહીં વાત છે થર્મોડાયનેમિક્સના સિદ્ધાંતિક નિયમોને વાસ્તવિક દુનિયામાં બિલકુલ ગ્રાઉન્ડ લેવલ પર લાગુ કરવાની કળા વિશે. બરાબર, ગ્રાઉન્ડ લેવલ પર. હા, એટલે જ્યારે કોઈ ફેક્ટરીની બહાર ધુમાડો કાઢતી વિશાળ ચીમનીઓ દેખાય ત્યારે સામાન્ય રીતે આપણને માત્ર પ્રદૂષણ કે ઉત્પાદન પ્રક્રિયાનો જ વિચાર આવે. પરંતુ એક એન્જિનિયરની દૃષ્ટિએ ત્યાં ઊર્જાનો એક અવિરત પ્રવાહ વહી રહ્યો હોય છે. વાહ, ઊર્જાનો પ્રવાહ. ઊર્જા ક્યાંથી પ્રવેશે છે અને તે કેવી રીતે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે અને કઈ કઈ જગ્યાએ તે વેડફાઈ જાય છે તે સમજવું એ કોઈ પણ ઔદ્યોગિક પ્રક્રિયાને આર્થિક રીતે સફળ બનાવવા માટેનો પાયો છે. આજના સોર્સમાં આ જટિલ વિજ્ઞાનને સમજવા માટે બહુ સ્પષ્ટ માળખું આપેલું છે. ચલો, આ બાબતને સરળતાથી સમજીએ. બોઇલરની સફળતા માપવા માટે મુખ્યત્વે 3 માપદંડો છે, જેને આપણે 3 પિલર્સ ઓફ ઇવેલ્યુએશન કહી શકીએ. 3 મુખ્ય સ્તંભ. પહેલો માપદંડ છે એવાપોરેશન કેપેસિટી, એટલે કે બાષ્પીભવન ક્ષમતા. બીજો માપદંડ છે થર્મલ એફિશિયન્સી, એટલે કે ઉષ્મીય કાર્યક્ષમતા. અને ત્રીજો છે હીટ બેલેન્સ શીટ. આ ત્રણેય શબ્દો સાંભળવામાં કદાચ થોડા ભારેખમ અને ટેકનિકલ લાગે. હા, લાગે જ ને. પણ આપણે તેને એકદમ સરળ ભાષામાં એક પછી એક ખોલવાના છે. તો સૌથી પહેલા માપદંડથી શરૂઆત કરીએ. આ બાષ્પીભવન ક્ષમતા, એટલે કે એવાપોરેશન કેપેસિટીનો વાસ્તવિક અર્થ શું થાય છે? બાષ્પીભવન ક્ષમતા એ બહુ સીધો અને પાયાનો કન્સેપ્ટ છે. આપેલા ચોક્કસ સમયગાળામાં અને ચોક્કસ તાપમાને બોઇલર દ્વારા કેટલી સ્ટીમ એટલે કે વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે તેનું આ માપ છે. ઓકે, એટલે કેટલી વરાળ બને છે? હા, આ માપને ઇન્ડસ્ટ્રીમાં મુખ્યત્વે 3 અલગ-અલગ રીતે દર્શાવવામાં આવે છે. પહેલો એકમ છે પ્રતિ કલાક ઉત્પન્ન થતી સ્ટીમનું વજન, એટલે કે કિલોગ્રામ પ્રતિ કલાક. હા, કેજી પર અવર. બરાબર. આ સીધું જ બોઇલરની તાકાત બતાવે છે. બીજો એકમ બોઇલરની ફિઝિકલ સાઇઝને ધ્યાનમાં લે છે, જે છે કિલોગ્રામ્સ પ્રતિ ચોરસ મીટર હીટિંગ સરફેસ એરિયા પ્રતિ કલાક. આ દર્શાવે છે કે બોઇલરની ડિઝાઇન કેટલી કોમ્પેક્ટ અને અસરકારક છે. એટલે જગ્યાના પ્રમાણમાં કેટલું કામ આપે છે. એક્ઝેક્ટલી. અને ત્રીજો એકમ જે આર્થિક રીતે સૌથી વ્યવહારિક છે તે છે બળતણના જથ્થા મુજબ, એટલે કે 1 કિલો બળતણ બાળવાથી કેટલા કિલો સ્ટીમ બની. અરે, આ તો જાણે વાહનની માઇલેજ ચેક કરવા જેવી વાત થઈ ગઈ. કોઈ ગાડી 1 લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલે છે, તેવી જ રીતે અહીં 1 કિલો કોલસો કે ગેસ વાપરીને કેટલી સ્ટીમ બનાવી શકાય છે તેનો હિસાબ થાય છે. બિલકુલ માઇલેજ જેવું જ છે આ. પણ અહીં એક બહુ મોટી વાસ્તવિક સમસ્યા ઊભી થતી જોવા મળે છે. એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક વિશાળ પ્લાન્ટમાં 4 અલગ-અલગ બોઇલર ચાલી રહ્યા છે. હા, 4 અલગ બોઇલર. પહેલું બોઇલર 5000 કિલો સ્ટીમ બનાવે છે, પણ બહુ ઓછા પ્રેશર પર. બીજું બોઇલર 4000 કિલો સ્ટીમ જ બનાવે છે, પણ તે અત્યંત હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર પર કામ કરે છે. હવે આમાં શ્રેષ્ઠ કયું? માત્ર કિલોગ્રામ પ્રતિ કલાકમાં સ્ટીમનું વજન જોવું બિલકુલ પૂરતું નથી. ના, પૂરતું નથી જ. કારણ કે સ્ટીમની અંદર રહેલી તાકાત અલગ-અલગ હોય છે. સાચી વાત. સોર્સમાં એક શબ્દ વાપરવામાં આવ્યો છે, એન્થાલ્પી. થર્મોડાયનેમિક્સનો આ ભારેખમ શબ્દ થોડો ડરાવણો લાગે છે. હા, એન્થાલ્પી શબ્દ સાંભળીને ઘણા લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે. પણ તેને સમજવા માટે એક બહુ જ સરળ એનાલોજી વાપરી શકાય. કેવી એનાલોજી? એન્થાલ્પીને એક પ્રકારના ઊર્જાના પાકીટ તરીકે કલ્પી શકાય. જેમ એક પાકીટમાં 500 રૂપિયાની નોટ પણ હોઈ શકે અને 10 રૂપિયાની નોટ પણ હોઈ શકે. હા, બંને કાગળ જ છે, પણ તેની કિંમત અલગ છે. ઘણું મોટું અને ભારે હોય છે. જ્યારે દરેક બોઇલરનું પ્રેશર અલગ હોય અને તેમાં દાખલ થતા સામાન્ય પાણીનું એટલે કે ફીડ વોટરનું તાપમાન પણ અલગ હોય, ત્યારે તેમની સીધી સરખામણી કરવી. એ તો સફરજનની સરખામણી સંતરા સાથે કરવા જેવું છે. એક્ઝેક્ટલી, તે તાર્કિક રીતે અશક્ય બની જાય છે. બરાબર. અને આ અશક્ય લાગતી સમસ્યાનો ઉકેલ પણ સોર્સમાં બહુ જ રસપ્રદ રીતે આપવામાં આવ્યો છે. આ ઉકેલનું નામ છે ઇક્વિવેલન્ટ એવોપોરેશન, એટલે કે સમતુલ્ય બાષ્પીભવન. હા, આ બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે.
આનો અર્થ એવો થાય છે કે જ્યારે અલગ અલગ બોઇલર અલગ અલગ પરિસ્થિતિઓમાં કામ કરતા હોય ત્યારે કોઈ એક સ્ટાન્ડર્ડ કન્ડિશન એટલે કે પ્રમાણભૂત સ્થિતિ ઊભી કરવી જ પડે, બધાને એક સમાન મેદાન પર લાવવા પડે. બધાને એક લેવલ પ્લેઇંગ ફીલ્ડ. અને આ સ્ટાન્ડર્ડ કન્ડિશન તરીકે એવું ધારી લેવામાં આવે છે કે જાણે દરેક બોઇલર 100 ડિગ્રી સેલ્સિયસના પાણીમાંથી 100 ડિગ્રી સેલ્સિયસની જ ડ્રાય સ્ટીમ બનાવી રહ્યું છે, તે પણ વાતાવરણના સામાન્ય દબાણે, એટલે કે 1 બાર એટમોસ્ફેરિક પ્રેશર પર. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ સ્ટાન્ડર્ડાઇઝેશન કરવાથી આખી રમતના નિયમો બદલાઈ જાય છે. ભલે કોઈ બોઇલર 200 ડિગ્રીના તાપમાને કામ કરતું હોય કે પછી 300 બારના પ્રેશર પર. ગણતરી માટે તેને આ 100 ડિગ્રીવાળી આદર્શ સ્થિતિમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એટલે ગણતરી સહેલી થઈ જાય. હા, આના માટે એક ચોક્કસ ગાણિતિક સમીકરણનો ઉપયોગ થાય છે. સમીકરણ છે MS = MS અને બ્રેકેટમાં H-HFW ભાગ્યા 2257. આ સમીકરણ જરા સમજાવશો? ચોક્કસ. જો આ સમીકરણને એક વાર્તાની જેમ સમજીએ તો MS એટલે ખરેખર ઉત્પન્ન થતી સ્ટીમનો જથ્થો, H એટલે એ સ્ટીમના પાકેટમાં રહેલી કુલ એન્થાલ્પી અને HFW એટલે જે પાણી આપણે બોઇલરમાં દાખલ કર્યું તેની એન્થાલ્પી. એટલે બંનેની બાદબાકી કરવાની. હા, આ બંનેની બાદબાકી કરવાથી એ ખબર પડે છે કે બોઇલરે ખરેખર કેટલી ઊર્જા ઉમેરી. પણ આ સમીકરણમાં છેદમાં રહેલો આ 2257નો આંકડો એ આખી ગણતરીનો હીરો છે. હા, મને એ જ પ્રશ્ન થતો હતો કે આ 2257નો આંકડો ક્યાંથી આવ્યો અને તેનું મહત્વ શું છે? એ બહુ ખાસ આંકડો છે. એવું લાગે છે કે આ કોઈ યુનિવર્સલ એક્સચેન્જ રેટ છે, જેમ દુનિયાના અલગ અલગ દેશોના ચલણને કમ્પેર કરવા માટે આપણે તેને અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરીએ છીએ ને, જેથી ખબર પડે કે કોની વેલ્યુ કેટલી છે. શું આ 2257 પણ ઊર્જાનો એવો જ કોઈ એક્સચેન્જ રેટ છે? આ સરખામણી એકદમ સચોટ છે. આ 2257 કિલોજૂલ પ્રતિ કિલોગ્રામનો આંકડો થર્મોડાયનેમિક્સમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની લેટન્ટ હીટ એટલે કે ગુપ્ત ઉષ્મા દર્શાવે છે. ગુપ્ત ઉષ્મા એટલે? ગુપ્ત ઉષ્મા એટલે એવી ઊર્જા જે તાપમાન વધારતી નથી, પરંતુ પદાર્થની અવસ્થા બદલે છે. એટલે કે 100 ડિગ્રીના ઉકળતા પાણીને 100 ડિગ્રીની વરાળમાં ફેરવવા માટે વાપરવી પડતી ચોક્કસ ઊર્જા. અચ્છા, એટલે માત્ર ફેઝ ચેન્જ કરવા માટે. હા, તેથી જ્યારે વાસ્તવિક બોઇલરે ઉમેરેલી કુલ ઉષ્માને આ 2257ના એક્સચેન્જ રેટ વડે ભાગવામાં આવે ત્યારે આપણને મળે છે કે જો આ બોઇલર સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં હોત તો તેણે બરાબર કેટલા કિલોગ્રામ સ્ટીમ બનાવી હોત. વાહ! આનાથી અલગ અલગ સાઇઝ અને પ્રેશર પર કામ કરતા બોઇલર્સની એકદમ ન્યાયી સરખામણી થઈ શકે છે. બિલકુલ ન્યાયી સરખામણી થાય. તો આ બધાનો અર્થ શું છે? આનો સીધો અર્થ એ છે કે સમતુલ્ય બાષ્પીભવનની મદદથી કોઈ પણ જાતના ભેદભાવ વગર મશીનોની સાચી તાકાત માપી શકાય છે. હવે જ્યારે આઉટપુટ માપવાની રીત સ્પષ્ટ થઈ ગઈ છે, તો આપણે આપણા બીજા માપદંડ તરફ આગળ વધીએ. થર્મલ એફિશિયન્સી અથવા ઉષ્મીય કાર્યક્ષમતા. હા, બીજો સ્તંભ. સામાન્ય ભાષામાં કહીએ તો આ એક પ્રકારનું રેશિયો છે, એક ગુણોત્તર છે, જે દર્શાવે છે કે કેટલી ઉષ્માનો સફળતાપૂર્વક ઉપયોગ થયો અને તેની સામે બળતણ બાળીને કુલ કેટલી ઉષ્મા સિસ્ટમમાં આપવામાં આવી હતી. આ તો બિલકુલ બિઝનેસમાં જોવા મળતા રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જેવું છે, ROI જેવું. જો બિઝનેસના ઉદાહરણથી જ સમજીએ તો કોઈ ધંધામાં 100 રૂપિયાનું રોકાણ કરવાથી જો 80 રૂપિયાનું જ વળતર મળતું હોય તો ત્યાં કાર્યક્ષમતા 80% ગણાય. બોઇલરની અંદર આ રોકાણ એ તેમાં નાખવામાં આવતું બળતણ છે. કોલસો કે ગેસ જે પણ હોય. હા, દરેક બળતણની એક કેલોરીફિક વેલ્યુ હોય છે, CV. એટલે કે 1 કિલો કોલસો સંપૂર્ણ રીતે બળે ત્યારે તેનામાંથી મેક્સિમમ કેટલી ગરમી નીકળી શકે તેની એક વૈજ્ઞાનિક લિમિટ હોય છે. આ કેલોરીફિક વેલ્યુને બળતણના વજન સાથે ગુણવાથી કુલ ઇનપુટ ઉષ્મા મળે છે. જેને આપણે બેઝલાઇન કહી શકીએ. હા, આને આપણો બેઝલાઇન માની શકાય, આપણો 100% ઇનપુટ. અને આ જ બેઝલાઇન આપણને આજના વિશ્લેષણના ત્રીજા અને સૌથી રોમાંચક પિલર પર લઈ જાય છે, હીટ બેલેન્સ શીટ. હા, આ મારો ફેવરેટ ટોપિક છે. આ બિલકુલ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બેલેન્સ શીટ જેવું જ છે. બસ ફરક માત્ર એટલો છે કે અહીં રૂપિયાના બદલે ઊર્જાના એક એક કણનો હિસાબ રાખવામાં આવે છે. હિસાબ તો પાક્કો રાખવો જ પડે. અને આ શીટ વિજ્ઞાનના એક અટલ નિયમ પર કામ કરે છે.
ઉષ્મા સંરક્ષણનો નિયમ એટલે કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, જે કહે છે કે ઊર્જા ક્યારેય ઉત્પન્ન થતી નથી કે તેનો ક્યારેય નાશ થતો નથી. તે માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે. આ નિયમના આધારે જ બેલેન્સ શીટનું પાયાનું સમીકરણ બને છે. કુલ ઇનપુટ ઉષ્મા બરાબર ઉપયોગમાં લેવાયેલી ઉષ્મા વત્તા ઉષ્માનો વ્યય એટલે કે લોસીસ. બેલેન્સ શીટની જમા બાજુ, જેને ક્રેડિટ કહી શકાય, ત્યાં આપણું 100% ઇનપુટ હોય છે. જેને આપણે કેપિટલ એચ નામ આપી શકીએ. હા, આ કુલ ઇનપુટને આપણે કેપિટલ એચ નામ આપીશું. હવે ઉધાર બાજુ એટલે કે ડેબિટ બાજુની વાત કરીએ. ત્યાં સૌથી પહેલી એન્ટ્રી હોય છે સ્મોલ h1. H1 એટલે શું? આ h1 એ યુઝફુલ આઉટપુટ છે, એટલે કે પાણીમાંથી સફળતાપૂર્વક સ્ટીમ બનાવવા માટે વપરાયેલી ઉપયોગી ઉષ્મા. એક આદર્શ અને કાલ્પનિક દુનિયામાં આ h1 પૂરેપૂરું 100% હોવું જોઈએ. પણ વાસ્તવિકતામાં એવું ક્યારેય બનતું નથી, બરાબર ને? ના, બિલકુલ નહીં. અહીં એક ખરેખર રસપ્રદ વાત સામે આવે છે. જો સિસ્ટમને 100% ઇનપુટ ઉષ્મા આપી હોય અને તેમાંથી માત્ર 70 કે 80% જ સ્ટીમ બનાવવામાં વપરાઈ હોય, તો બાકીની ઉષ્મા ક્યાં ગઈ? એ જ તો શોધવાનું છે. આ તે અદૃશ્ય તિરાડો છે જ્યાંથી કિંમતી ઊર્જા અને પૈસા લીક થઈ રહ્યા છે. આખા પ્લાન્ટની કાર્યક્ષમતા અહીં જ દાવ પર લાગેલી હોય છે. સોર્સમાં આ વ્યય અથવા લોસીસનું આખું એક લિસ્ટ આપવામાં આવ્યું છે, જેને H2 થી લઈને H9 સુધીના કોડ આપ્યા છે. હા, એક આખું લિસ્ટ છે. આ જાણે કોઈ ડિટેક્ટિવ સ્ટોરી હોય એવું લાગે છે, જ્યાં ચોરાયેલી ઊર્જાને શોધવાની છે. તો પછી આમાં સૌથી મોટો ઊર્જાનો ચોર કયો છે? આ આખા હિસાબમાં સૌથી મોટો ઊર્જાનો વ્યય H2 ખાતામાં થાય છે. H2? હા, H2 એટલે ગરમ એક્ઝોસ્ટ વાયુઓ દ્વારા ચીમનીમાંથી વાતાવરણમાં છૂટી પડતી ઉષ્મા. જ્યારે ભઠ્ઠીમાં બળતણ બળે છે ત્યારે અત્યંત ગરમ વાયુઓ ઉત્પન્ન થાય છે, જે પાઇપોમાં રહેલા પાણીને ગરમ કરે છે. પછી એ વાયુઓનું શું થાય? પણ આ વાયુઓ પોતાની બધી જ ગરમી પાણીને ટ્રાન્સફર કરી શકતા નથી. તેઓ છેલ્લે સુધી ખાસા ગરમ હોય છે અને ચીમની વાટે સીધા વાતાવરણમાં ફેંકાઈ જાય છે. આ સીધો ઊર્જાનો બગાડ છે અને દુનિયાના લગભગ તમામ બોઇલર્સમાં આ સૌથી મોટો લોસ માનવામાં આવે છે. અરે, આ તો જાણે કડકડતી ઠંડીમાં રૂમમાં હીટર ફૂલ ચાલુ રાખ્યો હોય અને ઘરની બારી ખુલ્લી મૂકી દીધી હોય, એના જેવું છે. બધી જ ગરમી સીધી બહાર વાતાવરણમાં જતી રહે. હા, એવું જ છે બિલકુલ. પણ પછી પ્રશ્ન એ થાય કે એન્જિનિયરો આ વાયુઓને એકદમ ઠંડા પાડીને બધી જ ગરમી કેમ ખેંચી લેતા નથી? એનું પણ એક ટેકનિકલ કારણ છે. એવું જાણવા મળે છે કે જો વાયુઓ વધારે પડતા ઠંડા થઈ જાય તો તેમાં રહેલો સલ્ફર ભેજ સાથે ભળીને એસિડ બનાવે છે, જે ચીમનીને અંદરથી ખાઈ જાય છે, કાટ લગાડી દે છે. એટલે અમુક અંશા ગરમી જતી કરવી એ મજબૂરી પણ છે. સાચી વાત છે. એસિડ ડ્યુ પોઈન્ટનું ધ્યાન રાખવું પડે. ત્યાર પછી આવે છે H3. H3 એટલે બળતણમાં પહેલેથી જ રહેલા ભેજને ઉડાડવામાં વેડફાતી ઉષ્મા. આ કઈ રીતે કામ કરે છે? આ સમજવા માટે એક બહુ જ પ્રચલિત ઔદ્યોગિક ઉદાહરણ લઈ શકાય. ઘણીવાર એન્જિનિયરો અચાનક બોઇલરની કાર્યક્ષમતામાં 2 કે 3% ઘટાડો જોઈને પરેશાન થઈ જાય છે. મશીનમાં કોઈ ખામી હોતી નથી. તો પછી પ્રોબ્લેમ ક્યાં હોય? પછી તપાસ કરતા ખબર પડે છે કે જે કોલસો વાપરવામાં આવી રહ્યો છે તે ટ્રાન્સપોર્ટેશન વખતે વરસાદમાં પલળી ગયો હતો. ઓહ, ભીનો કોલસો? હા. હવે જ્યારે આ ભીનો કોલસો ભઠ્ઠીમાં જાય છે ત્યારે સૌથી પહેલાં તો બોઇલરની કિંમતી ગરમી એ કોલસાના ભેજને સૂકવવામાં અને તેની વરાળ બનાવવામાં જ વપરાઈ જાય છે. એટલે કે આપણું બળતણ જ આપણી ઊર્જા ખાઈ રહ્યું છે. આ છે H3 લોસનું જીવંત ઉદાહરણ. અદ્ભુત. આ નાની લાગતી વસ્તુઓ કેટલો મોટો પ્રભાવ પાડે છે. ત્યારબાદ આવે છે H4 અને H5, જે સીધી રીતે દહનની એટલે કે બળતણ સળગવાની પ્રક્રિયાની ખામીઓ સાથે જોડાયેલા છે. હા, કમ્બસ્ચન લોસીસ. H4 એટલે અપૂરતી હવાને કારણે થતા અપૂર્ણ દહનનો વ્યય. આ રસપ્રદ છે કારણ કે જ્યારે બળતણને સળગવા માટે પૂરતો ઓક્સિજન નથી મળતો ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ બનવાને બદલે માત્ર કાર્બન મોનોક્સાઇડ બનીને રહી જાય છે. જેને ઇનકમ્પ્લીટ કમ્બશન કહેવાય. હા, ઓક્સિજનનો બીજો અણુ ન મળવાને કારણે તેમાંથી જેટલી પ્રચંડ ગરમી બહાર આવવી જોઈએ તે આવતી જ નથી. આ એક અધૂરી રાસાયણિક પ્રક્રિયા છે. અને H5 એટલે એશ પીટમાં સળગ્યા વગર પડી જતા બળતણનો વ્યય. હા,
રાખની સાથે બળતણ જતું રહે. જાળીમાંથી નાના કોલસાના ટુકડા સળગ્યા વગર જ રાખની સાથે સીધા નીચે કચરામાં પડી જાય. એ તો રોકડા પૈસાનું નુકસાન છે. આ તો રસોઈ બનાવતી વખતે અડધું શાક ગેસની નીચે ડોળાઈ જાય એના જેવું છે. બિલકુલ. અને હવે વાત કરીએ H6ની, જે કદાચ સૌથી વધુ ચોંકાવનારી વિગત છે. એવું તો શું છે આમાં? દહન માટે જે હવા બહારના વાતાવરણમાંથી અંદર ખેંચવામાં આવે છે, તે હવામાં પણ પોતાનો ભેજ કે હ્યુમિડિટી હોય છે. આ હવામાં રહેલા ભેજને ગરમ કરવામાં પણ બોઇલરની થોડી ઉષ્મા વેડફાય છે. શું વાત છે? હવાનો ભેજ પણ? હા, ચોમાસાની ઋતુમાં જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય, ત્યારે મોટા પાવર પ્લાન્ટ્સમાં આ H6 લોસને કારણે કાર્યક્ષમતામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. આ તો માઇક્રો મેનેજમેન્ટની હદ કહેવાય. વાતાવરણની હવામાં રહેલો ભેજ પણ પ્લાન્ટની ઊર્જા ચોરી જાય છે એ જાણીને ખરેખર આશ્ચર્ય થાય છે. એન્જિનિયરિંગમાં બધું જ માપવું પડે. ત્યાર પછી લિસ્ટમાં આવે છે H8, બોઇલરની સપાટી પરથી થતા રેડિયેશન અને કન્વેક્શનનો વ્યય. કોઈપણ મોટા બોઇલરની બાજુમાં ઊભા રહેવાથી સખત ગરમીનો અહેસાસ થાય છે, બરાબર ને? હા, બહાર બહુ ગરમી લાગતી હોય. આ ગરમી બીજું કંઈ નહીં પણ બોઇલરની દિવાલોમાંથી બહાર નીકળી રહેલી ઊર્જા જ છે. જો મશીન પર ઇન્સ્યુલેશનનું પડ યોગ્ય ન હોય કે ક્યાંકથી તૂટી ગયું હોય તો આ રેડિયેશન લોસ ઘણો વધી જાય છે. આ સિવાય વાલ્વ કે પાઇપમાંથી થતા નાના મોટા સ્ટીમ લીકેજ પણ આમાં જ ગણાઈ જાય છે. અને આ બધા જ વ્યય ગણી લીધા પછી છેલ્લે આવે છે H9. એટલે છેલ્લો કોડ. હા, સોર્સ મટીરિયલમાં અને અનઅકાઉન્ટેડ લોસીસ એટલે કે ગણતરીમાં ન લઈ શકાયેલ અન્ય વ્યય તરીકે દર્શાવવામાં આવેલ છે. આ એવા પ્રકારના વ્યય છે જેને માપવા વ્યવહારિક રીતે ખૂબ મુશ્કેલ હોય છે અથવા જે અદૃશ્ય છે. મતલબ જેનો સીધો હિસાબ નથી મળતો. બરાબર. જ્યારે કુલ ઇનપુટ ઉષ્મામાંથી ગણતરીમાં લીધેલા બધા જ આઉટપુટ અને વ્યય બાદ કરવામાં આવે અને છતાં જે થોડો ઘણો તફાવત બચે તે આ H9 ખાતામાં મૂકી દેવામાં આવે છે. આ એક પ્રકારનો માર્જિન ઓફ એરર છે. હા, બેલેન્સ તો કરવું પડે ને. તો અંતે આખી હીટ બેલેન્સ શીટ તૈયાર થાય છે, જેમાં જમા અને ઉધારનો સરવાળો હંમેશા 100% જ થવો જોઈએ. એકદમ પરફેક્ટ એન્જિનિયરિંગ અકાઉન્ટિંગ. આ બધી જ ટેકનિકલ બાબતો સમજ્યા પછી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે આખી આ કવાયતનો અંતિમ હેતુ શું છે? આ બધું જાણીને વાસ્તવિક દુનિયામાં શું ફરક પડે છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ હીટ બેલેન્સ શીટ કોઈ સામાન્ય કાગળિયો નથી. તે આખા પ્લાન્ટની મેડિકલ ચેકઅપ રિપોર્ટ સમાન છે. મેડિકલ ચેકઅપ બહુ સરસ ઉદાહરણ છે. જેમ કોઈ ડોક્ટર દર્દીના બ્લડ રિપોર્ટ જોઈને બીમારીનું સચોટ નિદાન કરે છે, તેમ એક કુશળ એન્જિનિયર આ શીટ જોઈને બોઇલરની બીમારી પકડી પાડે છે. કેવી બીમારી? દાખલા તરીકે, જો H2 એટલે કે એક્ઝોસ્ટ વાયુઓનો વ્યય વધારે આવતો હોય તો તરત ખબર પડે છે કે સિસ્ટમમાં હીટ રિકવરી ઇક્વિપમેન્ટ લગાવવાની જરૂર છે. જો H4 એટલે કે અપૂર્ણ દહન વધારે આવતો હોય તો હવાનો સપ્લાય કે ફિલ્ટર ચેક કરવા પડે. ઓહ, એટલે ડાયરેક્ટ એક્શન લઈ શકાય. હા, આ ડાયગ્નોસિસ પરથી લેવામાં આવતા પગલાં સીધા આર્થિક ફાયદામાં પરિણમે છે. અને આ ફાયદો નાનો સૂનો હોતો નથી. જ્યારે લાખો ટન બળતણ વપરાતું હોય ત્યારે 1% કાર્યક્ષમતા વધારવાથી પણ કરોડો રૂપિયા બચે છે અને પર્યાવરણમાં હજારો ટન કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. એ જ તો મુખ્ય ફાયદો છે. સોર્સમાં આપેલ છેલ્લી સ્લાઇડ આ જ વાત પર સૌથી વધુ ભાર મૂકે છે કે ઔદ્યોગિક કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માટે 3 વસ્તુ ખૂબ જરૂરી છે. હા, એ 3 વસ્તુઓ છે સ્ટેન્ડર્ડાઇઝેશન, ડાયગ્નોસિસ અને એક્શન. બરાબર. પહેલું સ્ટેન્ડર્ડાઇઝેશન એટલે કે સમતુલ્ય બાષ્પીભવન દ્વારા મશીનોની સાચી અને ન્યાયી સરખાવણી. બીજું ડાયગ્નોસિસ એટલે કે હીટ બેલેન્સ શીટ દ્વારા ઊર્જાના પ્રવાહનું સચોટ ઓડિટ. અને ત્રીજું એક્શન એટલે કે આ ખામીઓને સુધારવા માટે યોગ્ય એન્જિનિયરિંગ પગલાં લેવા. આ આખી પ્રક્રિયા એ વાતની સાબિતી છે કે શ્રેષ્ઠ એન્જિનિયરિંગ માત્ર મોટા મશીનો ઊભા કરી દેવા પૂરતું સીમિત નથી, પણ તે મશીનોના શ્વાસને સમજવાનું, ઊર્જાના પ્રવાહને કંટ્રોલ કરવાનું અને તેમની પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન મેળવવાનું કામ છે. સાચી વાત. માત્ર આશરા પડતી ગણતરીઓ કરવાને બદલે ડેટા અને થર્મોડાયનામિક્સના નિયમોનો ઉપયોગ કરીને ઊર્જાના એક કણનો વૈજ્ઞાનિક હિસાબ રાખવો, તે જ કોઈપણ મોટી ઇન્ડસ્ટ્રીની સફળતાની અસલી ચાવી છે. આજના